ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સામસામે મારામારીના ગુનામાં આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડતી ભેસ્તાન પોલીસ સુરત શહેર પોલીસ કમિશનર સાહેબશ્રી તથા સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર 2 સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી ઝોન 6 તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી आई डिवीजन नावना मार्गदर्शन हेठळ पोलीस इंस्पेक्टर श्री वीएल पटेल तथा पोलीस इंस्पेक्टर श्री वीएम देसाई नाव द्वारा ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મારામારીના ગુનાના આરોપીઓને પકડી પાડવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ, જેના આધારે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસજી ચૌહાણ નાઓના નેતૃત્વ હેઠળ સર્વેલન્સમાં ફરજ બજાવતા એએસઆઈ ચંદ્રકાંત મણીલાલ તથા પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ નટવરભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ગુંજનકુમાર ભરતભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈ સદાશિવ તથા પોલીસ કોન્સ્ટેબલ અશફાક શેખ ફઝલ હુસેન નાઓની એક ટીમ બનાવી ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મારામારીના ગુનાના આરોપીઓને પકડી પાડવા માટે માર્ગદર્શન આપેલ હોય, જે સૂચના અનુસંધાને ઉપરોક્ત ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજ તથા હ્યુમન સોર્સિસના આધારે સામસામે નોંધાયેલ મારામારીના ગુનાઓને આરોપીને ભેસ્તાન ગોલ્ડન આવાસ ખાતે પાસેથી તમામ આરોપીઓને ગણતરીના કલાકોમાં જ પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે, જેમાં ગુનામાં પકડાયેલા આરોપીઓ સાબિર મોઇન શેખ ઉંમર વર્ષ 16 અને 6 મહિના રહે બિલ્ડિંગ નંબર 7 રૂમ નંબર 5 ગોલ્ડન આવાસ ભેસ્તાન સુરત, હમીદ ઉર્ફે મારી અજીજી શેખ ઉંમર વર્ષ 21 રહે ચીમની ટેકરા સલાબતપુરા સુરત, સોહેલ ઉર્ફે બાટા ઇસરાર શેખ ઉંમર વર્ષ 19 રહે લાજપુર તથા 84 જિલ્લો સુરત, યાસીન ઉર્ફે ઇમરાન ઇરફાન અંસારી ઉંમર વર્ષ 22 ધંધો મજૂરી કામ રહે બિલ્ડિંગ નંબર 4 રૂમ નંબર 3 ગોલ્ડન આવાસ ભેસ્તાન સુરત શહેર, સાહિલ જમીલ અંસારી ઉંમર વર્ષ 22 ધંધો મજૂરી કામ રહે બિલ્ડિંગ નંબર 48 રૂમ નંબર 6 ગોલ્ડન આવાસ ભેસ્તાન સુરત શહેર, સાહિદ જમીલ અંસારી ઉંમર વર્ષ 18 ધંધો મજૂરી કામ રહે બિલ્ડિંગ નંબર 48 રૂમ નંબર 6 ગોલ્ડન આવાસ ભેસ્તાન સુરત શહેર, સાદિક ઉર્ફે બંટુ ઇરફાન અંસારી ઉંમર વર્ષ 20 ધંધો મજૂરી કામ રહે બિલ્ડિંગ નંબર 4 રૂમ નંબર 3 ગોલ્ડન આવાસ ભેસ્તાન સુરત શહેર, તે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.